હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? આજ આપણે બનાવવાના છીએ રસગુલ્લા, પંચી રસગુલ્લા. જો હમણાં શ્રાવણ મહિનો આવે છે, રક્ષાબંધન આવે, આપણે ભાઈ માટે પેડા તો લઈ જ જતા હોય, તો આવી રીતના રસગુલ્લા બનાવીને લઈ જજો. તો આપણે આજે રસગુલ્લા મિલ્ક પાવડરના બનાવવાના છે. મેં 1 કટોરી મિલ્ક પાવડર લીધો છે, 1 ટોપિયામાં લઈ લેવાનો છે. 1 કટોરી મિલ્ક પાવડરમાં આપણે પછી પાણી ઉમેરી અને પહેલાં એનું દૂધ બનાવી લેવાનું છે. જો આપણે પાણી નાખી અને એકદમ મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી અને પછી આપણે એને ઉકાળવાનું છે. બધું મિક્સ કરી લેવાનું છે. જો ગઠ્ઠ ના રહી જાય, આપણે ચમચોથી એમ કરી અને બધું કરી લેવાનું છે. અને પછી આપણે એને ઉકળવા મૂકવાનું છે. જો ઉકળી જાય ને સારી રીતના, પછી વિનેગર હોય તો નાખી શકીએ, ના હોય તો લીંબુનો રસ પણ આપણે નાખી શકીએ છીએ. એનું એક ઉફાણું આવી જાય ને તે પછી જ નાખવાનું છે, તેની પહેલાં નથી નાખવાનું. તો આપણે ઉફાણું આવવાની રાહ જોઈએ અને થોડું વચ્ચે હલાવતા જવાનું છે. જો મેં લીંબુનો રસ નાખ્યો છે, એકી હારે બધો પણ નથી નાખી દેવાનું, થોડું થોડું કરીને નાખવાનું છે, જેથી કરીને આપણા રસગુલ્લા સારા બને. મેં એકવાર નાખી અને પછી એને હલાવ્યું છે અને પાછું થોડી વાર રહેવા દેવાનું અને પછી બીજું નાખીએ એટલે બધું આપણું દૂધ છે તે ફાટી જશે. અને દૂધ ના હોય એટલે આપણે મિલ્ક પાવડરના બનાવ્યા છે. જો પછી આપણે એને ગળણા જેવું લઈ આછું કાપડ એમાં બધું નાખી દેવાનું છે અને પાણી નાખી દેવાનું. એમાં છે આપણે લીંબુ નાખ્યું છે એટલે ઉપરથી પાણી નાખવાનું છે, જેથી કરીને એની ખટાશ હોય તે બધી નીકળી જાય. તો હવે આપણે 1 કળશિયા જેટલું પાણી નાખીને એને ધોઈ લીધું છે અને એને ઠંડુ કરવા મૂકી દઈએ. ત્યાં લગન આપણે ચાસણી બનાવીએ. જો જે કટોરી ભરીને મિલ્ક પાવડર લીધો તો એનાથી થોડી ઓછી આપણે ખાંડ લીધી છે. ખાંડ અને એમાં આપણે જે 1 કટોરી ખાંડ નાખીને 2 કટોરી પાણી નાખવાનું છે. આપણે ચાસણી તો નથી બનાવવાની, ચીપચીપી થાય એટલું જ બનાવવાનું છે. રસગુલ્લા એમાં આપણે નાખવાના છે એટલે 2 કટોરી મેં પાણી લીધું છે. હવે ઉકળવા મૂકી દઈએ અને આપણે જે ઓલું બનાવ્યું એને હથેળીની મદદથી એકદમ ચીકાશવાળું કરી લેવાનું છે, જેથી કરીને આપણા રસગુલ્લા એક પણ ફાટે નહીં. જો બની ગયું પછી એના નાના નાના બોલ્સ વાળી અને આપણે જે ચાસણી મૂકી હતી ને આપણે એમાં ઉમેરવાના છે. બધા આપણે બોલ્સ વાળી લીધા છે ને પાણી પણ આપણું ખાંડવાળું ઓગળી ગયું. પછી એમાં રસગુલ્લા બધા ઉમેરી દઈએ. જો યારે મેં થોડું વાસણ નાનું લીધું છે, તમે બનાવો ત્યારે થોડું મોટું લેજો, કેમ કે આ ફૂલીને ડબલ થાય છે. જો ઉકળતી ચાસણીમાં નાખા થઈ ગયા ને ડબલ ઉપસીને, એટલે આપણે વાસણ મોટું લેવાનું. તો રસગુલ્લા આપણા જો તૈયાર થઈ ગયા છે, એકદમ પંચી રસગુલ્લા છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.